ડ્રોનથી લગાતાર પાકિસ્તાનમાં હુમલો। હવે કચ્છથી અહેવાલ આવી રહ્યા છે। પાકિસ્તાની નાપાક હરકત કચ્છમાં જોવા મળી। લખપતના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા। 2 જેટલા ડ્રોન હરામીનાળા પાસે જોવા મળ્યા છે અને ત્યાં લોકોએ તેના અવાજ પણ સાંભળ્યા છે। કચ્છમાં પાકિસ્તાની નાપાક હરકત જોવા મળી છે। લખપતના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે। જો કે હાલ કોઈ હતાહતના સમાચાર નથી। કચ્છમાં હાલ સ્વયંભૂ બ્લેકઆઉટ પાડવામાં આવ્યું છે। થોડીવાર પહેલાના દ્રશ્યો અમે આપને કચ્છથી બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકોએ બ્લેકઆઉટ પાડ્યું છે। હરામીનાળા પાસે પાકિસ્તાનના 2 ડ્રોન જોવા મળ્યા છે। લોકો કચ્છમાં હોય કે બનાસકાંઠામાં હોય, ગામના લોકો સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યા છે જેથી પાકિસ્તાનને કોઈ ફાયદો ન થઈ જાય। લખપતના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ ડ્રોન હુમલાને નષ્ટ કરી દીધા છે। થોડીવાર પહેલાની જે તસવીરો આવી રહી છે તે કચ્છથી આપણે બતાવી રહ્યા છીએ। થોડીવાર પહેલા બનાસકાંઠાના પણ કલેક્ટરે એક મેસેજ આપ્યો છે તે આપણે બતાવું। બનાસકાંઠાના જે કલેક્ટર છે મિહિર પટેલ, તેમણે મેસેજ આપ્યો છે કે જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે આજે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે આ મેસેજ જારી કર્યો છે। સાથે સાથે પાટણમાં પણ 71 જેટલા ગામો અને બનાસકાંઠાના સુઈ ગામના પણ અનેક ગામોમાં આજે સતત બીજા દિવસે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। બ્લેકઆઉટના આદેશ જારી કરવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। જે રીતે થોડીવાર પહેલા આપણે જોયું કે કચ્છના હરામીનાળામાં 2 જેટલા ડ્રોન, પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે। કચ્છમાં પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી છે। એટલે ગુજરાતથી લઈને જમ્મુ સુધી અલગ અલગ એરિયા, જે સરહદીય વિસ્તારો છે તેને પાકિસ્તાન જે છે એ ડ્રોન હુમલાઓ કરીને ટાર્ગેટ કરી રહ્યું છે। ફિરોજપુર અને જમ્મુમાં 100 જેટલા ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નષ્ટ કરી દીધા છે, નાકામ કરી દીધા છે। પરંતુ